સાહેબ ત્રિમંત્ર. સુમિત્રાબેન યા. ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો વિતરાગાય. આવે છે અવાજ? તમારો અવાજ મને આવે છે બિયાનીજી. હા, મારો આવે છે. હા આવે છે, બોલો બોલો બોલાવો સાહેબ. એટલે સુમિત્રાબેન નો નથી આવતો. સુમિત્રાબેન નો મને સંભળાય છે સાહેબ. બોલાવો છે. યા, સંભળાય છે મને. નમો વિતરાગાય. આવ્યું કે ના, અવાજ નથી આવતો એમનો. વાંધો નહીં, ચલો હું બોલાવું છું. ઓકે સુમિત્રાબેન રહેવા દો તમે, સોરી. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવ્વ સાહુણમ. નમો લોએ સવ્વ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. ऐસો પંચન મુક્કારો. સવ્વપાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વીસિં. મંગલાણમ ચ સવ્વે સિમ. પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ મંગલાચરણ બોલાવો, હું ફોલો કરું છું તમને. અયા. નિજ સ્વભાવ સે સદગુરુ. નીચ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. તેત્રીસકોટિ દૈવગણ. તેત્રીસ કોટી દેવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞમે. જગ કલ્યાણક યજ્ઞ મે. મંગલમય આશીષમ. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. ગલતી ભૂલકો માફી જો. ગલતી ભૂલકો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે
સદબુદ્ધિ હો નિશ્ચય મે અભિવૃદ્ધિ જો નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બિહારીજી જય સચ્ચિદાનંદ આપણે તમારું પદ મૂકું છું આપણે દીપકજી સાહેબ અનમ્યુટ કરજો ફોલો કરવા માટે પદને દીપકજી સુમિત્રાબેન જી લઈ શકશે એમનો સુમિત્રા અવાજ અવાજ આવતો હતો દીપકજી આવી ગયા છે સરસ ઓકે દીપકજી પદ ફોલો કરજો એક જ મિનિટ હા સાહેબ ઓકે હા લ્યો સાહેબ દેખાય છે સાહેબ ની નિવેડો લાવી દો દાદા નિવેડો લાવી દ્યો દાદા જગતમાં રૂચતું નથી કઈ જગતમાં રૂચતું નથી કઈ અમારા પાપ બાળી જો અમારા પાપ બાળી દ્યો દખલમાં સૂજતું નથી કઈ દખલમાં સૂજતું નથી કઈ ડખા જ્ઞાનમાં કીધા ડખા જ્ઞાનમાં કીધા અને તેની બળે લાયો અને તેની પડેલાયું નથી દિલ કોઈનું ઠાર્યું નથી દિલ તોયનું થાર્યું ભૂલે આયુષ્ય ભંગાર્યું તુલે આયુષ ભંગાર્યું સકરિયું બાપ્યું બરહાડી કર્યું બાફ્યું ભરહાડે જીગરમાં ડંખ તું મહી કઈ જીગરમાં ડંખ તું મહી કઈ નિવેડો લાવી જો દાદા વેડો લાવી દ્યો દાદા જગતમાં રૂચતું નથી કઈ જગતમાં રૂચતું નથી કઈ હિસાબે
પાંચ ઇન્દ્રિયના હિસાબે પાંચ ઇન્દ્રિયના બધા ખાતે દીઠી છે ખોટ. બધા ખાતે દીઠી છે ખોટ. અમે આત્માને વેચીને અમે આત્માને વેચીને થયા ભિક્ષુક દુખિયા ભો. થયા ભિક્ષુક દુખિયા ભૂત. ન કોઈ બાપો સાંભળતો ના કોઈ બાપો સાંભળતો. મૂકું ત્યાં હોક જંગલ જઈ. મૂકું ક્યાં ટોક જંગલ જઈ. અમારા પાપ બાળી દો. અમારા પાપ બાળી દ્યો. દખલમાં સૂજતું નથી કઈ. અકલમાં સૂજતું નથી કઈ. ગુરુ તમ થઈ ફર્યા માટે ગુરુ તમ થઈ ફર્યા માટે જીવન ભર આગમાં જલિયા. જીવન પર આગમાં જલિયા. જુગારે હારીને બેઠા. જુગારે હારીને બેઠા. અહંકારે જ આથડિયા. અહંકારે જ આથડિયા. લઘુતમ કિલ્લિયા પૂને. લઘુત્તમ કિલ્લિયા પોને. ભરાયા આંસુ આંખ મહી. ભરાયા આંસુ આંખ મહી. મરણને જન્મની જંજીર. મરણને જન્મની જંજીર. ક્ષણિક છે દુન્યવી મંજિલ. ક્ષણિક છે દુન્યવી મંજિલ. હવે તો કાયમી મુક્તિ. હવે તો કાયમી મુક્તિ જ ખપે છે શાશ્વતી તદબીર. આપે છે શાશ્વતી તદબીર. નથી તકદીરમાં શાંતિ. નથી તકદીરમાં શાંતિ. વિગતમાં પૂર્ણ છે આડે. વિગતમાં પૂર્ણ છે આડઈ. વિભાવિક કરતા પદનું ભૂ. વિભાવિક કરતા પદનું ભૂત.
હૃદયથી કાઢજો દાદા, હૃદયથી કાઢજો દાદા, શરણની ગીત કર સિદ્ધાંત, શરણને હિત કર સિદ્ધાંત, જીવનમાં ગૂંથી દો દાદા, જીવનમાં ગુફી દો દાદા, પ્રભુ છો મોક્ષ વિધાતા, પ્રભુ છો મોક્ષ વિધાતા, શરણ આવ્યો છું થાકી જઈ, શરણ આવ્યો છે થાકી જઈ, શરણ આવ્યો છું થાકી જઈ, શરણ આવ્યો છે થાકી જઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકજી. જય હવે તમે સચ્ચિદાનંદ. જઈ શકો છો. જય સચ્ચિદાનંદ. આપણે પ્રશ્ન લઈએ સાહેબ? હા, હા, આપણે ડોક્ટર બંકિમભાઈ એડમિટ કરજો સાહેબ. ડોક્ટર બંકિમભાઈ અનમ્યુટ કરજો. ઓકે, હવે સંભળાય છે સાહેબ? હા, સંભળાય છે, બરાબર છે, બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય નરેશભાઈ, સચ્ચિદાનંદ. બોલો બોલો. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 27. પ્રગટ અનુભવ ગ્રામ, ઓકે, શ્રેણી 27 અને પેજ નંબર, સૂત્ર નંબર સૂત્ર નંબર 150. 150. જસ્ટ 2 મિનિટ આપો સાહેબ. જી જી. હા ત્યાં સુધી વાંચો. હા. જય બંકિમભાઈ વાંચો. સચ્ચિદાનંદ. હા, વાંચ્યું સાહેબ. આપણે જીવનારા અને આ મન વચન કાયા બે નોખા છે. આપણે જીવનારા એ અંતરાત્મ દ્રષ્ટિથી છીએ, અંતરાત્મ દશાએ કરીને છીએ, વ્યવહાર દ્રષ્ટિથી જીવનારા છીએ, અને શરીર જે છે તે કુદરતી ન્યાયથી જીવી જનારું છે. બરાબર. કોઈ જીવી જનારું હોય એને કોઈ જીવી ના શકે. બરાબર. જાતે જીવ વાંચું કે હવે? ના, હવે હું વાંચીશ. જી જી, થેન્ક યુ. બરાબર છે, સંભળાય છે, દેખાય છે બરાબર? સરસ. ઓકે. આપણે જીવનારા. હવે આપણે જીવનારા એટલે શુદ્ધાત્મા તરીકે આપણે જીવનારા. ઓકે. અને આ મન વચન કાયા એ બે નોખા છે. એટલે શુદ્ધાત્માથી આ નોખા છે. બરાબર. પરફેક્ટ. આપણે જીવનારા એ અંતરાત્મ દ્રષ્ટિથી છે. એટલે આપણે શુદ્ધાત્મા થયા, સ્વનું ભાન થયું, એટલે અંતરાત્મ દ્રષ્ટિએ કરીને આપણે શુદ્ધાત્મા તરીકે, જ્ઞાતા દ્રષ્ટા તરીકે જીવી રહ્યા છે અંતરદ્રષ્ટિથી. સરસ. બહાર ખબર ના પડે. બરાબર છે. તમે લગ્નમાં બેઠા હોય અને આજ્ઞામાં હો તો બહારના શું કે આ લગ્નમાં બેઠા છે. બરાબર છે. પણ અંતરાત્મ દ્રષ્ટિએ કરીને તમે જીવતા હોય તમારા સ્વપદમાં. ઓકે. એટલે જ્ઞાન દ્રષ્ટિએ કરીને તમે જીવી જાઓ અંતરાત્મ દ્રષ્ટિએ. ઓકે. એટલે અંતરાત્મ દશાએ કરીને છે. વ્યવહાર દ્રષ્ટિથી જીવનારા છે. હવે વ્યવહાર દ્રષ્ટિથી જીવનારા છે એટલે શું? તો કે આ બંકિમભાઈ જીવનારા છે વ્યવહાર દ્રષ્ટિથી. બરાબર. અને શરીર જે છે તે કુદરતી ન્યાયથી જીવી જનારું છે.
આ બહુ એ મસ્ત પેલું શબ્દ ભાઈ, છે. હા કે આ શરીર જે છે તમારું, તો હા કે કર્મને આધીન છે, સંસ્કારને આધીન છે. બરાબર. હવે એ કુદરતી ન્યાયથી જીવી જનારું છે. એટલે કે તમારો જે લેતી દેતીનો હિસાબ છે એ પ્રમાણે કુદરતી ન્યાય પ્રમાણે તમને બધું મળ્યા કરશે, ગયા કરશે ને મળ્યા પણ કરશે. રાઈટ. એટલે આ શરીર જે છે એ કુદરતી ન્યાયથી જીવી જનારું છે. એટલે કે શરીર કર્મના આધીન છે ને. બરાબર છે. હવે કર્મના આધીન છે તો કે હવે જે જીવી રહ્યું છે એને આપણે જીવવાનું હોય નહીં. ઓકે જે કુદરતી ન્યાયથી જીવી રહ્યું છે એ ઓકે પછી આગળ આવશે. એટલે એ કુદરતી ન્યાયથી જીવી જનારું છે. જેવા જેની સાથે હિસાબ છે એ પ્રમાણે એ કુદરતી ન્યાયથી આ જીવી જશે શરીર. ઓકે ને આપણે શુદ્ધાત્મા. રાઈટ. કોઈ જીવી જનારું હોય એને કોઈ જીવી ના શકે. આ બહુ મસ્ત છે. કે કોઈ જીવી જનારું હોય એટલે કે બંકિમભાઈ કર્મને આધીન જીવી જાય છે. ઓકે એટલે એ કુદરતી રીતે ચાલુ જ છે. બરાબર. કુદરતી રીતે. હવે એને આપણે જીવી ના શકીએ. યા ઇટ ઇઝ હેપનિંગ. આપણે શુદ્ધાત્મા. હા એટલે પેલા હેપનિંગ વાળા હે હેપનિંગ વાળા ભાગમાં જાય. હા, એ પેલું હેપનિંગ વાળા ભાગમાં જાઓ, કર્મને અધીન. ઓકે પરફેક્ટ. અને આપણે શુદ્ધાત્મા તરીકે. બરાબર. એટલે કોઈ જીવી જનારું હોય એને કોઈ જીવી ના શકે. એટલે આપણે હવે આપણી મરજીથી જીવી શકીએ નહીં. બહુ બરાબર છે. વાહ વાહ. કારણ કે મન વચન કાયા કર્મને આધીન છે. એ જીવી જનાર છે. એ એની મેળે જીવી જાય. જાતે જીવતું હોય એને જીવવા જવાય. વાહ એટલે આ વાહ. મન વચન કાયા જાતે જીવી રહ્યું છે. જેના ભાગે જે કર્મનો ઉદય છે. કોઈને કેન્સર થયું હોય તો એ બરાબર. કેન્સર સાથે જીવી જાય. ઓકે. છૂટકો જ નથી એને. નો ચોઇસ. રાઈટ. નો ચોઇસ. બરાબર. એટલે આ મન વચન કાયા જાતે જીવે છે. હવે જાતે જીવે છે એટલે કે કર્મને અધીન. બરાબર છે. હવે એને આપણે જીવી શકીએ નહીં અત્યારે. બરાબર છે. એટલે બંકિમભાઈ અત્યારે કશું કરી શકે નહીં. બરાબર છે. અને આપણાથી એ જીવવા પણ ના જવાય. પણ આપણે શુદ્ધાત્મા તરીકે જે જીવી રહ્યો છે એને જોનાર જાણનાર જ્ઞાતા દ્રષ્ટા રહી શકીએ. રાઈટ. બહુ સરસ બહુ સરસ. આપણા મન વચન કાયાને આપણે ઓળખ્યા નથી, એને ઓળખવાના છે. જીવનારા નોખો છે. એટલે આપણા મન વચન કાયા, આપણે શુદ્ધાત્મા, બરાબર. મન વચન કાયા એને આપણે ઓળખ્યા નથી. દરેકને એમ લાગે કે હું ઓળખી ગયો. હા હા. પણ એટલું બધું સૂક્ષ્મ લેવલે એટલી બધી બિલીફો પડેલી છે ખરું ખરું. અને એટલા બધા કર્મના સકંજા છે. સરસ. અને એ સમયે જ્યારે આવે છે ત્યારે આપણને મૂંઝવી નાખે છે કે આવું કેમ આવ્યું, આ કેમ ખરું. થયું. તો કે જો આપણે આપણા મન વચન કાયાને ઓળખ્યા જ નથી. હવે સાવ ઓળખ્યા નથી એવું પણ ના કહેવાય. એવું પણ ના કહેવાય. ઓકે. હા, એને ટેવ અને સ્વભાવથી સ્થૂળ ઓકે. રૂપે અને સૂક્ષ્મ રૂપે બધી રીતે ઓળખવાના છે. વાહ, આપણે તો વાહ. અત્યારે સ્થૂળ રીતે ઓળખીએ છીએ કે આ મને આ બાબતમાં ગુસ્સો આવી જાય છે, મને આ બાબતમાં વિચારો આવે છે. આ તો સ્થૂળ છે. પણ હજુ બરાબર. સૂક્ષ્મતમ આ બધી જ રીતે બધી જ ગાંઠો મન વચન કાયાની ઓળખાય ત્યારે આપણે સમજ્યા કે આપણે એને ઓળખ્યા છે. એટલે હજુ ઓળખવાના બાકી છે. બાકી. રાઈટ. અને જીવનારો નોખો છે.
શુદ્ધાત્મા તરીકે પોતે જે છે, જે શ્વાસોશ્વાસ રહિત જીવે છે, જેને શ્વાસોશ્વાસની જરૂર નથી, એ જે જીવનારો છે એ નોખો છે. એને જીવતા શીખવાનું છે. એટલે એને જીવતા શીખવાનું એટલે શું કે પોતે શુદ્ધાત્મા છે, તો આ મન વચન કાય એ જ્ઞેય છે અને હું જ્ઞાતા છું. આ સમજણ સાથે એક્ઝેક્ટ જીવવાનું શીખવાનું છે. આપણે જીવતા શીખવાનું છે, એટલે આ આજ્ઞા દ્રષ્ટિએ કરીને. પરફેક્ટ. એટલે આપણે જીવતા શીખવાનું છે. જે જીવાઈ રહ્યું છે એની પાસેથી. એટલે કે આખું લઈએ, આપણા મન વચન કાયાને આપણે ઓળખ્યા નથી, એને ઓળખવાના છે. જીવનારો નોખો છે, એને જીવતા શીખવાનું છે. જે જીવાઈ રહ્યું છે એની પાસેથી. તો કોણે શીખવાનું છે? શું જીવાઈ રહ્યું છે? તો કે તત્વ દ્રષ્ટિએ કરીને આપણે જે સ્વરૂપ છે, એ સ્વરૂપની જે રમણતા છે એ જીવાઈ રહી છે. એટલે કે જે રીતે આત્મા અકર્તા છે, અકર્તા સ્વરૂપે જીવે છે, એવી જ રીતે બંકિમભાઈ તરીકે પણ અકર્તા સ્વરૂપે જીવવાનું છે. એટલે કે એને જીવતા શીખવાનું છે. જે રીતે શુદ્ધાત્મા છે એ સ્વભાવે કરીને, પોતાના સ્વ સ્વભાવે કરીને જીવે છે, એવી જ રીતે બંકિમભાઈના મન વચન કાયા છે એ પણ સ્વ સ્વભાવે કરીને જીવી રહ્યા છે. પણ ડિસ્ચાર્જ અહંકાર હજુ વચ્ચે ફાંસ મારે છે. આવું ના હોવું જોઈએ, આ ના થવું જોઈએ. એટલે એને નેચરલ રીતે જીવતા શીખવાનું છે. ભલે પૌદ્ગલિક ભાગ છે, રાઈટ. પણ એમાં હવે શરીર સંચાર કરવાના નથી. એટલે એને જીવતા શીખવાનું છે. એટલે કે આ જે અહંકાર દખલ કર્યા કરે છે, આવું વિચાર ના આવવા જોઈએ, આવું ના થવું જોઈએ, આ ના હોવું જોઈએ, તો કે એ એમાંથી બહાર નીકળીને નેચરલ સ્વ સ્વભાવે કરીને, એટલે કે પૌદ્ગલિક જે છે, જે ડિસ્ચાર્જ ભાગ ખાલી થઈ રહ્યો છે, એ પણ સ્વભાવે કરીને ડિસ્ચાર્જ થાય અને એમાં કોઈ પણ પ્રકારના શરીર સંચાર ના હોય. એ રીતે એને જીવતા શીખવાનું છે. બરાબર? બહુ અદ્ભુત સાહેબ, બહુ અદ્ભુત, સરસ. એમાં આપણે ભરાઈ પડેલા હતા, તે ફરીથી ભરાઈ પડીએ એવી રીતે એની પાસેથી શીખવાનું. એ જે કેવું જીવે છે, રાખજો આગળ પાછળ, એ જીવી રહ્યું છે એમાં આપણે ભરાઈ પડેલા હતા. એમાં આપણે ભરાઈ પડેલા હતા એટલે આપણે હું કરું છું, જે જ્ઞાતા દ્રષ્ટા, અજ્ઞાન દશામાં ભરાઈ પડેલા. અજ્ઞાન દશામાં, એટલે કે પોતે અકર્તા છે પણ અજાણતા કરતા થઈ ગયા હતા કે હું કરું છું, મેં કર્યું. તો કે એ જે ભરાઈ પડેલા હતા તે ફરીથી ના ભરાઈ પડીએ, એટલે કે ફરીથી એના કરતા ના થઈએ કે મેં કર્યું કે હું કરું છું કે તે કરે છે. કે એ ફરીથી ભરાઈ ના પડીએ એવી રીતે એની પાસે આપણે શીખવાનું. જે ભરાઈ પડેલા એનાથી ઊંધી રીતે એમાંથી નીકળી જાઓ. એટલે કરતા ભાવે જે ભરાઈ પડેલા હતા
એ એની ઊંધી રીતે એટલે કે હું અકર્તા છું અકર્તા અને આ ભાવે કુદરતી રીતે કર્મને આધીન થઈ રહ્યું છે. એટલે Right. તમારા કર્તા ભાવ જે હતો એ કર્તા ભાવમાંથી એનીથી ઊંધી રીતે બહાર નીકળી જાઓ, એ શીખી લો. અજ્ઞાન દશામાં કરતા થયેલા ને, બિલકુલ બિલકુલ બરાબર છે. હા. બરાબર. ને હવે જ્ઞાન દશામાં તો કે હવે આ કર્મને આધારે આ જીવી રહ્યું છે અને હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ એટલે આત્મા. કરનારો ના રહ્યો એટલે અજ્ઞાન દશામાંથી બહાર નીકળ્યા કહેવાય. ઓકે, વેરી ગુડ. એટલે જે રીતે બરાબર. ભરાઈ પડેલા એનાથી ઊંધી રીતે એમાંથી નીકળી જાઓ એ શીખી લો. એટલે એ 5 આજ્ઞા કરીને શીખી લો. બરાબર છે. પરફેક્ટ. એને આત્મભાવે જીવવાનો રસ્તો કયો? આત્મભાવે જીવવાનો રસ્તો એટલે કે આત્મભાવે જીવવું એટલે શું? તો કે હું ફક્ત જોનાર અને જાણનાર છું, બરાબર છે. કરનાર નથી. કરનાર બરાબર છે. સ્વ સ્વભાવે વ્યવહાર દ્રષ્ટિથી જીવવાનો રસ્તો કયો? એટલે સ્વ સ્વભાવે વ્યવહાર દ્રષ્ટિથી જીવવાનો રસ્તો કયો? એટલે વ્યવહાર જે છે, વ્યવહાર દ્રષ્ટિ છે, અને જે વ્યવહારમાં કરનારો છે, કારણ કે વ્યવહાર બરાબર. કરનારો છે ને, છે. હા, તો કે એ વ્યવહાર કરનારો વ્યવહાર કરે છે અને હું શુદ્ધાત્મા છું સ્વ સ્વભાવે કરીને. એને આ વ્યવહાર દ્રષ્ટિથી જીવવાનો રસ્તો કયો? એટલે કરનારા બધું કર્યા જ કરે છે. બરાબર. સ્વ સ્વભાવ એ પોતાનો સ્વભાવ દ્રષ્ટિભાવ છે. એટલે સ્વ સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટાપણું એ પોતાનો સ્વભાવ દ્રષ્ટિભાવ. એટલે કે હજુ એ દ્રષ્ટિ જે આપણને પ્રાપ્ત થઈ છે એ દ્રષ્ટિએ કરીને આપણે સ્વ સ્વભાવમાં છે, રાઈટ. મૂળ સ્વભાવમાં જો આયા નથી. આપણે પુરુષાર્થ ધર્મે કરીને છે. રાઈટ. બહુ સરસ. એટલે સ્વ સ્વભાવે વ્યવહાર દ્રષ્ટિથી જીવવાનો રસ્તો કયો? સ્વ સ્વભાવ એ પોતાનો સ્વભાવ દ્રષ્ટિભાવ છે. એ સ્વ સ્વભાવ દ્રષ્ટિભાવથી જીવતા જતા સ્વભાવ જ્ઞાન ભાવથી જાણતા જાઓ અને દ્રષ્ટિભાવથી જોતા જાઓ અને જાણતા જાઓ. એ કેવો ભરાઈ પડેલો. હા, એટલે ભરાઈ પડેલો જે છે એ હજુ એની આદત છોડશે નહીં. ના, બરાબર છે. અને એ મૂંઝાશે પણ ખરો. બરાબર છે. તો કે હવે તમે સ્વ સ્વભાવ દ્રષ્ટિભાવથી જ્ઞાન ભાવથી જાણતા જાઓ, જોતા બરાબર. જાઓ, જોતા જાઓ અને જાણતા જાઓ કે આ કેવો ભરાઈ પડેલો. એટલે કે ડિસ્ચાર્જ અહંકાર જે છે એ કેવો ભરાઈ પડેલો છે કર્તા ભાવે. એ અત્યારે ખાલી થઈ રહ્યો છે. તો કે એને જે કઈ ભોગવટો હોય એ ભોગવટા સાથે જ હોય, એ ભોગવટા સાથે ખાલી થાય. બિલકુલ. હવે આપણે જાણવાનું કહો આ કેવો ભરાઈ પડેલો હવે અત્યારે આ ભોગવી રહ્યો છે. ભોગવી રહ્યો છે. હા, તો કે એ સ્વ સ્વભાવ જોતા જાઓ અને જાણતા જાઓ. બરાબર. બહુ સરસ. બીજું પૂછું નરેશભાઈ? હા, પૂછો. એમાં છે 154 નંબરનું સૂત્ર. 154. હા, એક મિનિટ. હા, નીકળ્યું છે. એના કનેક્શનમાં જ છે બિહારી આનંદજી. હા, આવી ગયું. આ જીવન છે તે જીવન શરીરથી નથી જોવાનું. શરીરની અંદર જે ચેતન તત્વ આજે પૌદ્ગલિક જીવી રહ્યું છે, એ પૂતગલ જે જીવી રહ્યું છે એ જ જોવાનું છે તમારે. આ પુરુષ પૂતગલ છે, આ સ્ત્રી પૂતગલ છે,
એ જોવાની જરૂર નથી. એટલે આમાં ચેતન તત્વ આજે પૌદ્ગલિક જીવી રહ્યું છે એટલે જે કર્મો ચાર થઈ ગયેલા એ બરાબર. પૂતગલ સ્વરૂપે જ હોય. બરાબર પરમાણુ ખેંચાય ને બરાબર અને છે. તો પિંડ બંધાય અને પછી બરાબર. એ જે સમયે કાળને અધીન જે ઉદય આવે છે અને એ પૂતગલ આપણને કર્મ આપવા માટે સન્મુખ થાય છે. બરાબર છે. બરાબર. પરફેક્ટ. પણ હું જે ડિસ્ચાર્જ ભાવે છે ને તો કે એ અત્યારે પૂતગલિક ભાવે જીવી રહ્યો છે. ઓકે ઓકે. જે ચેતન તત્વ આજે પૌદ્ગલિક જીવી રહ્યું છે એ પૂતગલ જે જીવી રહ્યું છે એ જ જોવાનું છે તમારે. એટલે એટલે ચેતન એ- તત્વ આજે સોરી હા. ચેતન તત્વ આજે પૌદ્ગલિક જીવી રહ્યું છે એનો અર્થ એવો આપણે લઈએ કે બંકિમભાઈ આજે જીવે છે પણ હા. એ ચેતનની હાજરીને કારણે જીવે છે એવું એનું. નહીં, ચેતનની હાજરીને કારણે ચાર્જ થઈ ગયેલા છે. ઓકે એટલે એમાં ચેતન તત્વ કરતા ભાવે કરીને ભરાઈ પડેલું છે. ઓકે હવે એ જ ચેતન તત્વ અત્યારે પૂતગલિક રીતે જીવી રહ્યું છે ખાલી થતા. ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. ઓકે હા, એટલે એને સુખ થાય છે, દુઃખ થાય છે, બધું થાય છે ને એને. થાય એટલે થાય એ થાય જે પૂતગલિક છે અજ્ઞાન દશામાં જે ચાર્જ થઈ ગયેલું એ અત્યારે ડિસ્ચાર્જ થાય છે. પરફેક્ટ. પણ હું પણ આ સાથે છે, ભલે ડિસ્ચાર્જ ભાવે છે કે અજ્ઞાન દશામાં ભરાઈ પડેલો છે. રાઈટ 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 રાઈટ. એટલે એ જે હું છે એ પૌદ્ગલિક રીતે જીવી રહ્યું છે. એટલે એ પૂતગલ જે જીવી રહ્યું છે એ જ જોવાનું છે તમારે. એટલે આપણે શુદ્ધાત્મા ભાવે આ ખાલી થતો ડિસ્ચાર્જ અહંકાર કર્મ સહિત જે ખાલી થઈ રહ્યો છે એ જે પૂતગલ જીવી રહ્યું છે જાત જાતના ઉદયોમાં, સારો ઉદય હોય, ખરાબ હોય, ગમતો હોય, ના ગમતો હોય, એ જે પૂતગલ જીવી રહ્યું છે એ તમારે જોવાનું છે. તમારે એટલે શુદ્ધાત્માએ જોવાનું છે. એટલે આ પૂતગલની બાજી છે, પૂતગલ ખાલી થઈ રહ્યું છે પણ આપણે સ્ત્રી રૂપે જોઈએ છે, પુરુષ રૂપે જોઈએ છે. આ બધી જ પૂતગલની કરામત છે. નથી પૂતગલ પુરુષ કરામત, કરતો અત્યારે right. કે નથી સ્ત્રી કરતી, બરાબર છે. પણ એ સરસ, પૂતગલ જ છે. ભરાઈ પડેલું હું છે એ હું સમયે સંજોગના આધારે, નિમિત્તના આધારે એ પૌદ્ગલિક ભાવે ખાલી થઈ રહ્યું છે. ખાલી થઈ રહ્યું છે. ઓકે એ પૂતગલ જીવી રહ્યું છે ને, હા એ જ એને જ જીવી રહ્યું કહેવાય. એ જ બરાબર જીવી રહ્યું છે. તો આપણે શું કરવાનું છે? ખાલી જોવાનું છે. હવે આખી પૌદ્ગલિક જ ક્રિયા છે જેને આપણે કુદરતી રચના કહી શકાય. હા પણ આ સ્થૂળ આંખે કરીને આપણે આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ ગાય છે, આ સિંહ છે, એ રીતે જોવાય છે. તો કે એ રીતે જોવાની જરૂર નથી. પૌદ્ગલ જ જીવી રહ્યું છે. વાહ વાહ સરસ સરસ. બરાબર. બહુ સરસ સર, બહુ સરસ બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ સુધીરજી અડમિટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद बिहारीनंद जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। जय सच्चिदानंद। अभी आपका जो सत्संग था उसके ही थोड़ा आगे बढ़ते हुए दादाजी के एक सत्संग में ऐसा बोला एक महात्मा ने, जे ज्ञान प्राप्ति के बाद હું શુદ્ધાત્મા છું અને નામધરી એ વ્યવસ્થિતના તાવે છે, એટલે બરાબર નામધરી જે બી કરે એ વ્યवस्थितના અધીન કરે. બરાબર. तो इसी प्रसंग में
वो प्रश्नकर्ता पूछ रहा है तो इसके लिए तो नामधारी फिर बेपरा हो जाएगा, बेपान हो जाएगा, उसका तो कोई वो मतलब कंट्रोल ही नहीं रहेगा। तो वो कैसे हो सकता है? तो दादाजी ने बोला नहीं, ये तो व्यवस्थित शक्ति जो करेगा, वो कराने का चाहेगा वही हो सकता है, उससे आगे नहीं होगा। उसके आगे भी दादा ने बोला ये व्यवस्थित शक्ति जो तुमको दिया गया है, ये इस भव पुत्र, બરાબર मतलब इस भव में ही खाली व्यवस्थित शक्ति है। वो इसका मतलब मेरा सामने क्वेश्चन हुआ, इसका मतलब जो व्यवस्थित शक्ति खाली भव पूरતો જ કે અગલા ભાવમાં એટલે બી મને આ રહેશે? બહુ પૂરતું કોના માટે? તો કે જેનો હું ગયેલો છે, હા, મહાત્મા માટે। હા, હા, મહાત્મા માટે, હા, કે જેને મહાત્માનું જ વાત કરું છું। હું સુબીર નથી પણ હું શુદ્ધાત્મા છું એવું જેને ભાન થયું છે એના માટે જ આ વ્યવસ્થિત શક્તિ કરતા છે। બરાબર। બીજા લોકો માટે છે પણ એને હા, અહંકાર લઈને એને રહેશે નહીં કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે। જયારે બરાબર। મહાત્માનો અહંકાર ગયો અને હું શુદ્ધાત્મા છું એ ભાન થયું અને વ્યવસ્થિત શક્તિ કરતા છે। એટલે આ જે બે ભાન થયા મેં, હું શુદ્ધાત્મા છું અને વ્યવસ્થિત શક્તિ કરતા છે, એના આધારે હવે એનો જે અહંકાર છે એ થઈ રહેલામાં દખલ કરશે નહીં। बराबर। और अभी भी जो डिस्चार्ज अहंकार अपने है उसमें उसका जो भी क्रिया जो भी है मतलब व्यवहार है वो उसमें इन्फ्लुएंस नहीं कर सकता है? करता है ना, अभी भी करता ही है। डिस्चार्ज जो अहंकार है हाँ, तो फिर व्यवस्थित कैसे हो गया? फिर नहीं वो એટલે खुद चेंज कर सकते हैं ना? છે વ્યવસ્થિત પણ અજ્ઞાનથી જે ભરાયેલો છે એ નીકળતા પણ અજ્ઞાન ભાવે જ નીકળશે। એ જે અહંકાર ડિસ્ચાર્જ થઈ રહ્યો છે એ Right. અજ્ઞાન દશામાં ભરાઈ પડેલો છે, એ અજ્ઞાન દશામાં ખાલી થશે। એટલે એને એમ થાય કે મારે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, પ્રતિક્રમણ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, ભાવ બદલવા જોઈએ, આ બધું એને રહ્યા કરશે, ફેરફાર કરવા પ્રયત્ન કરશે। કારણ કે શુભાશુભની માન્યતાથી છે ને। राइट। ખરેખર આ વ્યવસ્થિત સ્વરૂપે જ ખાલી થઈ રહ્યું છે। જેવું છે જેવા ભાવે છે જે તે ક્ષેત્ર જે તે નિમિત્તના અધીન એ ખાલી થાય છે। હવે આ એને એક્ઝેક્ટ રહેતું નથી। राइट। અને જે જૂનું ભરાઈ પડેલો અહંકાર છે એ એને કહે છે કે ના ભાઈ આ તો કરવું પડે, આમ કરવું પડે, આટલું તો કરવું જ પડે, મહાત્મા થઈને આવું તો રાખવું જ પડે ને, મહાત્માનો વ્યવહાર આવો તો હોવો જ જોઈએ ને। राइट। આટલા જૂના છે તો હજુ ઉણોદરી નથી કરતા, બધું જાત જાતનું હોવું જોઈએ, કરવું જોઈએ, બધું રહ્યા કરે। એટલે એ બરાબર। રીતે એ ખાલી થતા થતા પણ દખલ કરે છે। हाँ 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 હવે ખરેખર છે એ સંપૂર્ણ ખાલી થતો જ વ્યવસ્થિત। ભાગ છે, એમાં કરતા પણ સજ્જે છે નહીં અત્યારે, राइट। राइट। પણ ખાલી થતા ભાગમાં ખાલી થતો અહંકાર છે। સમજાય? हाँ हाँ। तो ये कोई अपने अहंकार जो हो आपने बोला डिस्चार्ज अहंकार ये होना चाहिए नहीं होना चाहिए जो भी है शुभ अशुभ का, तो उसके हिसाब से कोई फेरफार तो नहीं होगा ना व्यवहार में? નહીં, એટલે એ હિસાબે અત્યારે ફેરફાર નહીં થાય। हाँ અને આ ફેરફાર આપણે કેમ કરવા માંગીએ છીએ અત્યારે? તો કે એ બીજ થી પૂનમ તરફ જઈ રહ્યા છે हाँ 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 हाँ। એટલે એમાં ફેરફાર કરવા આપણે માંગીએ છીએ। हाँ हाँ हाँ। કારણ કે એ રિયલ તરફ લઈ જનારો રિલેટિવ પુરુષાર્થ છે। बराबर। ये પહોંચવું છે, अगला भाव में अगला પહોંચવું છે, सॉरी પહોંચવું છે 100મા પગથિયે।
પણ તમે ઊભા છો 15મા પગથિયે. રાઈટ રાઈટ. હવે 100મા પગથિયે પહોંચવું છે. 100મા પગથિયે આવી દશા છે, આવું દેખાય છે, આમ છે, તેમ છે, બધું જ છે. પણ 15મા પગથિયે એ કશો અનુભવ થશે નહીં. બરાબર. 15મા પગથિયે તો તમારે ઉપર જવું છે. કેમ કરીને ઉપર જવાય એટલો જ તમારે વ્યવહાર પુરુષાર્થ હોવો જોઈએ. બરાબર. પછી ઉપર જશો એટલે એની મેળે બધું દેખાશે, અનુભવાશે. ये बात मेरे को हाँ ये बात मेरे को क्लियर करो जे व्यवस्थित शक्ति इस भाव पूर्त है, वो अगला भाव में व्यवस्थित शक्ति नहीं है महात्मा के આ ભાવ लिए, ये પૂરતો कैसे છે. बोला? આ ભાવ પૂરતો છે એટલે શું? તો કે આ ભાવમાં તમને જ્ઞાન થયું છે. આ દાદા ભગવાનની સ્પેશિયલ આજ્ઞા છે. વ્યવસ્થિત શક્તિ કરતા એ જ્ઞાની પુરુષની શોધ છે કે જ્યાં સંપૂર્ણ અહંકાર વિલય થાય ત્યારે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજાય. અને વ્યવસ્થિત શક્તિ કરતા સમજાય એટલે આખું જગત તમને નિર્દોષ દેખાય અને વિતરાગતા પરિણામ પામે. એટલે આપણે આ ફક્ત આ જે આજ્ઞા છે એ અત્યારે મહાત્મા માટે છે. એટલે આ બહુ પૂરતી છે. કારણ કે આ બહુ પૂરતી પ્રગતિ કરીને સંયોગો જ કરતા છે, વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, ત્યાં સુધી પહોંચવાનું છે. પછી તમને આજ્ઞાની જરૂર નહીં પડે. बराबर. એટલે व्यवस्थित शक्ति का ज्ञान जो है वो पक्का પછી करने આજ્ઞાની का જરૂર નહીં પડે. हाँ बराबर बराबर बराबर. अच्छा, ये जो अपने महात्माओं के मतलब कॉमन एक क्वेश्चन रहता है जो निश्चय और व्यवहार में गैप बहुत ज्यादा है, निश्चय प्रमाणे व्यवहार होता नहीं है, जैसा अभी आप बोल रहे हैं उसके संदर्भ में वो दरेक सत्संग में कुछ ना कुछ महात्मा ये प्रश्न लाता है. तो इसका भी एक सुंदर मतलब व्यवहार के लिए दादा की एक मतलब सत्संग मैंने सुना था. तो कोई महात्मा पूछ रहे हैं जी इतना बड़ा गैप है तो इसको छोटा करने के लिए कोई विमान सर्विस है क्या? वो थोड़ा लाइट मूड में पूछा है, विमान सर्विस है क्या जो जल्दी पहुंच जाए, मतलब ये गैप को छोटा करने के लिए. हाँ, तो दादा ने सुंदर जवाब दे रहा है जी इतने भाव, इस भाव में अगर जितना भी आप शुद्ध उपयोग में रहेंगे उतना वो गैप छोटा होता जाएगा. बराबर. तो यही तो हमारा पुरुषार्थ है. हाँ, हमको क्या करने का है? वो मुझ सिद्धात्म पद का सुबीर क्या भान कर रहे हैं करो. वो देखने का है. એટલે सुबीर બીજ क्या હો कर ગઈ. रहे हैं देखें. हाँ, हाँ, બીજથી પૂનમશ્રીનો જે પુરુષાર્થ છે राइट. કે એ ભાગ રહ્યો. એટલે હા, વ્યવસ્થિત હા. શક્તિ કરતા છે એ બોલીએ છે એના પર શ્રદ્ધા બેઠી છે પણ હજુ દ્રઢ થયેલું નથી. એકની એક જ ભૂલ પેલો 5 વખત બતાવશે તો તરત જ એમ થશે કે આ મારી ભૂલ બતાવે છે. राइट. એકની એક વાત 5 વર્ષ કરે છે. હવે એ કરે છે. ના. હા, એટલે એ આપણને સમજાતું નથી. એકની એક વાર 5 વાર કોઈ કહે, એકની એક વાત, એકની એક ભૂલ 5 વખત કોઈ બતાવે તો પછી વ્યવસ્થિત શક્તિ કરતા છે એ નથી રહેતું. સામે વ્યક્તિ જ છે એવું લાગે છે. આને તો કશું દેખાતું જ નથી કે ખાલી હું જ દેખાઉં છું. એટલે આ રીતે સીધો આક્ષેપ વ્યક્તિ પર જતો રહેશે. હવે આ તો 5 વાર કહ્યું. દાદા કે છે કે 9 વાર આવી રીતે થાય અને તમને રે કે આ વ્યવસ્થિત જ છે, આ ભય કશું કરતા નથી, ત્યારે તમે વ્યવસ્થિત શક્તિ કરતા સમજ્યા કહેવાઓ. बराबर बराबर. અત્યારે સમજી રહ્યા છે. बराबर. ये जो 9 भगत की जो बात किया ना आपने, हाँ, वो दादा की खुद का एक्सपीरियंस भी दादा ने उसमें रखा है. वो बस में चढ़ने का, गाड़ी में चढ़ने का, उसको उतरने का, फिर चढ़ने का, ऐसा एक प्रसंग भी उसमें रिलेटेड है उसके दादा की खुद की.
तो बराबर। ये नौ वक्त की वो नौ जो नंबर है उसका क्या इसमें महत्व है? એટલે 9 વખત એટલે 2-3 વખત તો વ્યવહાર વાળા નહીં રહી શકે. हाँ અહંકારી હોય ને, हाँ हाँ ખૂબ हाँ અહંકારી હોય તો 2-3 વખત તો એ અહંકારે કરીને શાંત રહે. राइट राइट અને વ્યવહારમાં એવા ઘણા લોકો હોય છે કે જે કોઈ રાઈટ ને કોઈ જ્ઞાનથી ક્ષમતામાં રહે છે, हाँ અજ્ઞાન हाँ हाँ દશામાં પણ રહે છે જ ને. કેટલાય बराबर લોકો बराबर તમારી हाँ हाँ આજુબાજુમાં જુઓ, हाँ 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 એ રહે છે, પણ 2 વાર हम्म 5 વાર પછી, हम्म એટલે આ મેક્સિમમ લિમિટ મૂકે કે 9 વાર. હા मतलब टेस्टिंग का फाइनल टेस्ट उधर ही हो जाएगा. હા 9 ટાઈમ, नहीं 2 3 नहीं 4 नहीं 5 વાર તો આવી જાય, રહી જાય. આપણે તો અત્યારે જે કાળમાં પરિસ્થિતિ છે, કાળની પરિસ્થિતિ છે, અને જે બધા શોર્ટ ટેમ્પર છે અત્યારે બધાય, ખાલી 2-3 વાર કહો ને તો એ કમાન છટકી જાય. ઘરની વ્યક્તિ, દીકરાને કહો તોય, राइट જે દીકરો આજ્ઞાંકિત છે એવા દીકરાને પણ તમે 2 3 4 વાર કહો हाँ તો એ છંછેડાઈ જાય કે પપ્પા તમે મને કેટલી વાર કે કર્યા કરો છો, એકની એક વાર. बराबर हाँ 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 એટલે આ લિમિટ દાદા ભગવાને 9 નો આંકડો આપ્યો છે. હવે કેમ આપ્યો છે એ તો મને ખબર નથી, પણ મને એવું લાગે છે કે 2-3 વાર તો બધા રહી જતા હશે, 4-5 વખતે પહોંચી જાય બહુ સ્ટ્રોંગ હોય તો, પણ 9 વખત તો ખરેખરું કહેવાય, એ સંજીગોત કહેવાય. बराबर 9 વખત એને ક્ષમતા રહે, 9મા વખતે એને ક્ષમતા રહે, તે વ્યવસ્થિત સમજી ગયો કહેવાય. बराबर बहुत सरस. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સત્યનારાયણ સુબીરજી. સાહેબ, જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન, તમારો પ્રશ્ન લઉં છું એ પહેલા જરાક મારે પૂછવું છે સાહેબ, અને આ હા. સંદર્ભમાં છે એટલે વચ્ચે હું પૂછું છું. બરાબર. હા, હવે એક મિનિટ. હા સાહેબ, આ સુબીરજીએ જે વાત કરી ને, હમ. એની વિશે વાત થઈ જે વ્યવસ્થિત શક્તિ આ ભાવ પૂરતો જ છે, હમ. એના વિશે મારે જાણવું છે કે આ મને કન્વિન્સ, એટલે મને સમજ નથી પડતી. ઘણી વાર સત્સંગમાં એવું પણ સાંભળ્યું છે કે આજે આપણી આજ્ઞા છે એ આપણી સાથે જશે. હા તો આ, અને આ તમને આપણે કીધું કે વ્યસ્ત શક્તિ આ જ ભાવ પૂરતો છે, એટલે જરાક મને બરાબર ફોડ પાડો સાહેબ. આ બહુ પૂરતું જે કહ્યું છે એ જુદા રેફરન્સમાં છે, બરાબર અને 5 આજ્ઞા તમારી સાથે ને સાથે જ રહેશે એ રેફરન્સ જુદો છે. બરાબર. હવે બંનેમાં શું કહેવા માંગે છે? એટલે બંનેમાં કહેવા એ જ માંગે છે કે જ્યાં સુધી તમારો ડિસ્ચાર્જ અહંકાર છે, બરાબર હું શુદ્ધાત્મા છું એ તો ભાન થયું, બરાબર પણ ડિસ્ચાર્જ અહંકાર જે વચ્ચે વચ્ચે કરે છે, હમ એ જે ભાગ છે એના આધારે એમ કહ્યું છે કે આ વ્યવસ્થિત શક્તિની જે આજ્ઞા છે એ આ બહુ પૂરતી જ છે. કારણ કે અહંકાર શું ના કરે, અહંકાર આ વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે શું કે આ અહંકાર રહિતની દશા છે, પણ હજુ અહંકાર તમારો ગાડો પડેલો છે, ડિસ્ચાર્જ ભાવે છે, ગાડો અહંકાર છે. આપણે કઈક ભાઈ વ્યવસ્થિતમાં પાણી પીવાનું હશે તો એની મેળે પીવાશે. હવે જો ગાડો અહંકાર હોય કે ભાઈ મારે નથી પીવું, જોવું કેમનું પીવડાવે છે વ્યવસ્થિત શક્તિ, તો એ એકાદ બે દાડા ખેંચીએ કાઢે. સમજાય? એટલે અહંકારની હાજરી છે પણ આપણે, ત્યાં સુધી. સોરી તમને ઇન્ટરપ્ટ કરું છું. આ ડિસ્ચાર્જ અહંકાર છે એ બી આગળના બહુમત આવવાનું જ છે, કેમ કે જે પેન્ડિંગ રહેશે આપણા. ના, હવે જે થશે ને, આ ડિસ્ચાર્જ અહંકાર પણ નિર્મૂળ થઈ જશે.
પણ આ ભાવમાં જ નિર્મૂળ થઈ જશે સાહેબ? એકદમ માઇલ્ડ. માઇલ થશે પણ ઝીરો નહીં થાય ને? જીરો તો એ કેવળ જ્ઞાન દશામાં. હા બરાબર છે, એટલે ડાઉન થઈ જશે. પણ એ પણ ડિસ્ચાર્જ અહંકાર બી આપણું કેરી ફોરવર્ડ, એટલે પેન્ડિંગ જે રહ્યું એ કેરી ફોરવર્ડ થશે. તો ત્યારે બી વ્યવહારિક શક્તિ તો છે જ. જરૂર છે ને. એટલે અહંકાર તમને એવો થઈ જશે કે જે કોઈ પણ પ્રકારે ચંચેડશે નહીં. ખાલી જેવી રીતે શરીરની બધી ક્રિયાઓ કરવા માટે તીર્થંકર ભગવંતોને જ્ઞાનીઓને એક શહેરથી બીજા શહેરમાં જવા માટે જે અહંકાર છે કે ચલો આપણે જઈએ, બરાબર, બપોરે નીકળીશું, તો કે એ જે અહંકાર છે એ ખાલી ફક્ત ક્રિયા પૂરી કરવા માટે જ હશે. એટલે તમે એમ રૂપ નહીં હોય. એટલે તમે એમ કહેવા માંગો છો કે જે ગાંડો વર્ડ છે, ગાંડો અહંકાર, એ આ બહુપૂરતો જ છે. અહંકાર રહેશે પણ ગાંડો નહીં રહે. સાદી ભાષામાં આપણે સમજીએ તો ભલે ડિસ્ચાર્જ છે. વ્યવસ્થિતની આજ્ઞાને પણ ઊંધી કરી નાખે, ફેરવી નાખે. એટલે એ અપેક્ષા છે. બરાબર છે. ઓકે, જય સચ્ચાનંદ. सॉरी हाँ, मेरे को ये लगता है जी इस भाव के पूर्तो जो बोल रहा है ना व्यवस्थित शक्ति मतलब नामधारी को चला लेगा, तो इसमें दादा की एक असीम कृपा भी है जो मतलब चाहे तो भी नहीं कर पाएगा, ऐसा है डिस्चार्ज अहंकार. और वो उसको देखते हुए दादाजी एक जवाबदारी लिया महात्माओं के लिए. जिस भाव पूर्तो तुम कोई भी करना चाहोगे तो भी नहीं होगा, व्यवस्थित तुमको रोकाएगा. तो ये दादा की एक वचन बल है, दादा की एक कृपा है, एक जवाबदारी दादा महात्मा की तरफ से लिया हुआ है. मेरे को ऐसा लग रहा है. और अगले भाव में तो उसकी जरूरत भी नहीं पड़ेगा. जैसे आपने बोला जिससे अहंकार इतना कम हो जाएगा, उधर जरूरत भी नहीं पड़ेगा, ऐसा. એટલે દાદા કહેતા હતા કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ બહાર તમારે બોલવાનું નથી. જેને જ્ઞાન લીધું નથી એની સાથે રીતે વાતે કરવાની નથી. આ ફક્ત તમારે સમજવા માટે છે. બરાબર. તમારા મનને સમાધાન આપવા માટે છે. બરાબર. બિહારીને સમાધાન થાય કે ના થાય, પણ તમારા મનને સમાધાન આપવા માટે આ વ્યવસ્થિત છે, વ્યવસ્થિત શક્તિ કરતા છે એ મનને સમાધાન આપવા માટે. એટલે અવળું ચાલતું બંધ થશે. અને જેમ જેમ વ્યવસ્થિત શક્તિ કરતા છે સમજાતું જશે એમ કર્મ બંધાતું પણ બંધ થશે. રાઈટ. ખ્યાલ આવ્યો? હા, બરાબર, બહુ સરસ. આ કર્મ બંધાણો તો અમે બંધ થઈ ગયા, સવાલ જ નથી ઉઠતો. ના, હવે બંધ થઈ ગયા એવું નિશ્ચયથી બોલાય એવું નથી. ઓકે. કારણ કે હજુ ઘણા બધા ભાવ જાણતા અજાણતા બધા થઈ રહ્યા છે. 5 આજ્ઞામાં રહેવાનો જે ભાવ છે, નિશ્ચય છે, સવાર ઉઠીને વિધિ કરવી જ છે, એ બધા જે નિશ્ચયો બધા ભાવ છે, તો કે એના આધારે એવું સરસ બંધાઈ રહ્યું છે કે જે તમને ચોથા આરાને લાયક બનાવશે ને સિમંદર સ્વામીની પાસે મોકલી આપશે. બરાબર. એટલે નથી બંધાતા એ કઈ અપેક્ષા છે તો કે હવે તમને આ 4 ગતિમાં ભટકાવનારા કર્મ નથી બંધાતા. બરાબર. મુક્તિ અપાવવાળા છે, મુક્તિ તરફ લઈ જનારા, બરાબર, મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જનારા જે બાકી છે તો કે એ જરૂરી છે. એટલે એ પ્રતિષ્ઠાઓ થઈ જ રહી છે. બરાબર. એટલે કર્મ બંધાતા નથી, એ નિશ્ચયથી બોલાય એવું નથી. કરેક્ટ. બરાબર. પણ વ્યવહારથી દાદા એમ કહેવા માંગતા હતા કે હવે તમને ભટકાવનાર કોઈ નહીં મળે. તમારે ના જવું હોય તોય મોક્ષે જવું પડશે આ જ્ઞાન લીધું એટલે. ઉપર લઈ જવા વાળા બધા કર્મ બંધાશે, નીચે વાળા ઉપર લઈ જવા ઉર્ધ્વ ગતિમાં મુક્તિના માર્ગે લઈ જનારા. બરાબર. એટલે જે કહ્યું છે ને કે ભાઈ અહીંયા એવો તૈયાર થશે
એ મહાવિદ્ય ક્ષેત્રમાં જશે, બરાબર. એના કર્મો એવા તૈયાર થઈ જશે, ચોથા આરાને લાયક. એટલે એ 5 આજ્ઞા જે છે અને જે ભાવ છે એના કે મારે મન વચન કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હોવું, એ જે ભાવ અને આ 5 આજ્ઞા એ ચોથા આરાને લાયક તમારે કર્મો બંધાવશે. એટલે છે જ હજુ બરાબર. પણ રિયલ તરફ લઈ જનારા છે, મોક્ષગામી. ઓકે. જય સચ્ચિદાનંદ. સુબીરજી. જય ઓકે. સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ. ઓકે. સુમિત્રાબેન, સોરી, તમને બોલો, અનમ્યુટ કરજો. સુમિત્રાબેન, અનમ્યુટ કરજો. Unmute. હા, બરાબર છે. જય ઓકે. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણને ભગવત દ્રષ્ટિની આજ્ઞા મળી. અવાજ એ અવાજ ભગવત કપાય છે તમારો, દ્રષ્ટિથી- તમારો અવાજ કપાય છે. થોડા ભગવત નજીક, દ્રષ્ટિની આજ્ઞા મળી. હવે સંભળાય છે? હજુ અવાજ તો તૂટે હવે જ છે. સંભળાય કપાતો છે? એક કામ કરીએ, તમારો વિડીયો બંધ કરું, કદાચ ફરક પડે. હા, હા, એક જ મિનિટ. હવે બોલો. વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા મળી આપણને. હમ. સંભળાય છે? હા, હવે સંભળાય છે. ક્લિયર. હવે ક્લિયર. તો હા, એ વ્યવહાર દ્રષ્ટિથી આપણે 5 ઇન્દ્રિયોથી બધાની જોડે વ્યવહાર કરીએ, જે પણ સંજોગ મળે એ બહારથી બધો વ્યવહાર થાય છે. તો એ વ્યવહારમાં એટલી બધી કાળજી માગી લે છે. તો વાણીના લેવલે વ્યવહાર દ્રષ્ટિમાં લઘુતા લાવવા માટે શું કરવું? એ બહુ કાળજી માગી લે છે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા. બરાબર. અને અમાય વાણીના લેવલે જાગૃતિ છેલ્લી આવે, હા, નહીં તો બોલનારો જ હોય. એમાં લઘુતા લાવવા. હા, એટલે એમાં લઘુતા આવે. એટલે લઘુતા લાવવા માટે શું, તો કે જ્યાં સુધી એને હું બોલું છું એવું ભાન છે ત્યાં સુધી એ ગુરુ ભાવમાં હોય, એને ગુરુતા હોય એમાં. બરાબર. હવે હું બોલનાર નથી, આ વાણી ટેપ રેકોર્ડ છે અને નિમિત્તને આધીન બધી વાતો થઈ રહી છે. બરાબર. એ જેમ જેમ સમજાતું જાય એમ એમાં લઘુતા આવતી જાય. સમજાય સુમિત્રાબેન? એટલે વ્યવહાર દ્રષ્ટિથી દરેક સંજોગમાં. હા, કારણ કે આ વાણી વધે ઘટે વધે ઘટે. ઘડીકમાં દિવસમાં ઘણું બધું બોલતા હોઈએ અને ઘણી વાર હા. દિવસમાં 10 વાક્યો ના બોલતા હોઈએ. એટલે આ જે હા, ગુરુ હા, લઘુ એવું બને. સ્વભાવ છે, તો કે એનો સ્વભાવ જ છે વાણીનો, એ ગુરુ લઘુ હા. સ્વભાવ વાળું છે. ક્રોધમાન એટલે માયેલું એ પણ ગુરુ લઘુ સ્વભાવ વાળું. અને એકવાર આ વાણી તો વાણીમાં પણ એવું જ છે. હા, એટલે લઘુતા જે છે વાણીમાં, એ હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ જેટલી ખીલતી જાય અને સામેવાળા પણ શુદ્ધાત્મા જ છે. જો તમે એને બરાબર. દીકરો તરીકે જુઓ કે દીકરી તરીકે જુઓ તો એ વાણીમાં ગુરુતા આવી જાય. બરાબર. પણ એ પણ શુદ્ધાત્મા છે અને વ્યવહાર દ્રષ્ટિથી એ દીકરો કે દીકરી છે, ખરેખર નથી. ના. તો કે એ સમજણ, આજ્ઞા દ્રષ્ટિની સમજણ, એ જેટલી પાકી થતી જાય એટલી એ વાણીમાં લઘુતા એની મેળે આવતી જ જાય. બરાબર. એટલે કાળજી માગી લે છે તે આવી જ કે આજ્ઞામાં જ રિયલ રિલેટિવ. આજ્ઞા હા, દ્રષ્ટિ અને જે વાણી નીકળે છે નિમિત્તાધીન, ત્યાં ત્યાં જે એની ભૂલ થઈ રહી છે, જે કાચા દેખાઈ રહ્યા છે, હા. હા, એ ભાગને
હું શુદ્ધાત્મા તરીકે જાણવાના છે. બરાબર સામાયિકમાં પણ એનો પ્રયોગ મૂકીને જોઈ જાણી શકાય. બરાબર અને અતિ હોય તો ત્યાં પ્રતિક્રમણ ખપે. હા હા બરાબર ખ્યાલ આવ્યો? હા હા બરાબર. હવે એટલે બીજું એક ઘણા બધા એંગલ થી જોવું પડે બરાબર અને બધા વાણીમાં એંગલ થી નીકળી જયારે જાય હે વાણીમાં ઘણી વાર નીકળી જાય છે પણ પછી અંદર તરત આવી જાય. હવે એ નીકળી જાય છે એ અજાગૃતિનો જ ભાવ છે. હા હા ભાગ અજાગૃતિનો છે. પોલીસ સ્ટેશનમાં ગમે તે વાણી નીકળી જાય છે. ના 3 કલાક બેઠા હોય પેલો ગમે તેવું પૂછે તો એ નીકળે એવી વાણી? ના નીકળે. કેમ? ત્યાં કેમ નહીં નીકળી જતી? ને સજા દીકરા કરે દીકરી એટલે. સામે વહુ સામે નીકળી જાય છે. હા તો કે આ તો મારી વહુ છે, હું એની સાસુ જ, મારે કહેવાનો હક છે. એ જે બિલીફ પડેલી છે ને હા એના આધારે નીકળે છે. બરાબર પોલીસ સ્ટેશનમાં તો એને ખબર છે બરાબર છે ને કે શું થશે. હા 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 ખબર. એ જાગૃતિ છે ત્યાંય, ભલે વ્યવહાર જાગૃતિ છે કે માર પડશે કે મને એકવાર લોકઅપમાં પૂરી દેશે, એ જાગૃતિ છે ને વાત કરતી વખતે. હા હા એટલે એ જાગૃતિ સાથે ઉત્કૃષ્ટ જાગૃતિ છે પોલીસ સ્ટેશનમાં. એટલે ખૂબ જાગૃતિ સાથે એક એક શબ્દ બોલવાનો વિચાર આવી જાય તોય બોલે નહીં. હા એટલે એ જાગૃતિ છે, વ્યવહાર જાગૃતિ છે. અને અહીંયા વ્યવહારના લોકો જાણે એ વ્યવહારની જાગૃતિ રહેતી નથી, એ જાગૃતિની કચાશ છે. બરાબર હેન્ડલ માર કરવું પડે. હા એટલે બરાબર. આપણી જે વાતો છે એ બધી 360 ડિગ્રીની છે. એટલે એ સમજવા માટે બરાબર છે. હમણાં જે છે ને કે ભાઈ નિશ્ચય અને વ્યવહારમાં જે ગેપ છે, હા તો કે આ ગેપ શાનો છે? તો કે આપણે સત્સંગની જે વાતો છે બધી નિશ્ચય લક્ષી વાતો હોય. હા જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું, ફાઇલ છે ને આ છે તે છે, બરાબર. હા હા અને જે સંબંધો ઉકલે છે એ એ વ્યવહાર. જેની સાથે જે વ્યવહાર ને સંસ્કાર લઈને આયા છો એ પ્રમાણે સંબંધો ઉકલે છે. બરાબર એમાં જ એટલે દખલ થઈ જાય ને. એટલે એમાં કચાશ આવી જાય, હા એમાં કચાશ રહી જાય. બરાબર એટલે એ વ્યવહારનો ભાગ, નિશ્ચયના ભાગમાં જે તમારી સમજણ છે એવું તમારું વ્યવહારિક પૂતગલ ના હોય. બરાબર ખ્યાલ આવ્યો? હા જેટલી હા સમજણ તમારી શુદ્ધ છે એટલું સમજણ તમારું, એટલું પ્યોર શરીર તમારું ના હોય સમજણ પ્રમાણે. બરાબર એટલે આ ગેપ હોય જ. બરાબર અને બંને એકાકાર એકરૂપ હોય થઈ જાય ત્યારે તીર્થંકર પદ ખુલ્લું થાય. બરાબર પછી ત્યાં વિરોધાભાસ ના હોય. બરાબર શરીર પણ એવું સાચી. ઉત્કૃષ્ટ હોય, આંતરિક દશા પણ એવી ઉત્કૃષ્ટ હોય કે એમને જોઈને, એમના દર્શન કરીને જ સામેવાળી વ્યક્તિનું આખું અંતસ્કરણ બદલાઈ જાય, કશું બોલવું એ ના પડે. હા ખ્યાલ આવ્યો બરાબર સુમિત્રાબેન? હા 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 હા, બહુ તો કે સરસ. એ સંપૂર્ણ પ્યોર. હા બરાબર જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુમિત્રાબેન. દીપકભાઈ એડમિટ કરજો. જય સચ્ચિદાનંદ વિરાનંદજી. જય સંભળાય છે? સચ્ચિદાનંદ દીપકભાઈ. દરેક મહાત્માને જય સચ્ચિદાનંદ. આપણે
બંકિમભાઈએ જે સૂત્ર કાઢેલું ને 154 નંબરનું, નરેશભાઈ, હા બોલો બોલો. બંકિમભાઈએ જે સૂત્ર કાઢેલું ને એ નીકળશે કે હા 155 નું નીકળશે. સૂત્ર નીકળશે? હા નીકળે. હા રેડી છે લ્યો. 155. ઓકે બરાબર છે. યસ. નક્કીપણું મુખ્ય વસ્તુ છે. વ્યવહાર હોય કે નિશ્ચય હોય, રિલેટિવ હોય કે રિયલ હોય, બંને ભાગે નિશ્ચય જ કામ કરે છે. કારણ કે મૂળ નિશ્ચય શક્તિ સ્વરૂપ કામ કરે છે. નિશ્ચય શબ્દ જ શક્તિને લાગુ પડે છે. અને શક્તિ શબ્દ એ તાત્વિક છે. થોડુંક આના વિશે પ્રકાશ પાડો સાહેબ. એટલે નક્કી નક્કીપણું તમારે ખાલી દાદા શું કે છે, 5 આજ્ઞા પાડવી જ છે એ નક્કી કરો તમે. મારે અમુક રકમ ધર્માદા કરવી જ છે એ ખાલી નક્કી જ કરો. મારે સત્સંગમાં જવું છે, કીર્તન ભક્તિમાં પહોંચવું છે, એ ખાલી તમે નક્કી કરો. નક્કી કરશો એ તમારું નક્કીપણું એ મેઇન છે. જે વ્યવહારમાં હોય કે નિશ્ચયમાં હોય, રિલેટિવ હોય કે રિયલ હોય. રિલેટિવમાં આપણે નક્કી કરીએ છીએ ને, મહિના પછી લગ્ન હોય બોમ્બે, તો નક્કી કરીએ છીએ કે નથી કરતા કે જવું છે કે નહીં જવું? હા, નક્કી કરીએ. અને જવું છે નક્કી થાય તો ટિકિટ બુક કરાવો ને. હા, બરાબર. કે એમને કરાવી દો? ના, નક્કી થાય પછી જ. હા, જ્યાં સુધી જવું છે નક્કી ના થાય ત્યાં સુધી તમે ટિકિટ બુક કરાવો જ નહીં. એટલે નક્કીપણું એ વ્યવહારમાં પણ એટલું જ અગત્યનું છે, નિશ્ચયમાં પણ એટલું જ અગત્યનું. તો હું શુદ્ધાત્મા જ છું, તો કે આ નક્કીપણું જ છે, પોતે છે જ, પણ એનું રિયલાઇઝ હજુ થતું નથી બરાબર. એટલે હું શુદ્ધાત્મા જ છું. હું મન વચન કાયથી તદ્દન ભિન્ન શુદ્ધાત્મા છું. આ ચરણ વિધિ શાના માટે છે? તો કે નક્કી જ કરાવે છે કે આ પૂતગલના ભાગમાં છે, પૂતગલના ભાગમાં બધું થઈ રહ્યું છે ને હું શુદ્ધાત્મા જ છું. હું જ ચ્યુત છું. તો કે આ બધું તો ચ્યુત થનાર છે, એટલે કે એ ફરી જનારું છે, ખસી જનારું છે. એટલે આ નક્કી કરાવે છે નિશ્ચયમાં પણ. એટલે બંને ભાગમાં, રિલેટિવ ભાગમાં અને રિયલ ભાગમાં, બંનેમાં નિશ્ચય જ કામ કરે છે. અને મૂળ અત્યારનો તમારો જે નિશ્ચય છે એ એક શક્તિ સ્વરૂપે કામ કરે છે. શક્તિ સ્વરૂપે કહ્યું ને, એટલે શક્તિ મળે એનાથી આપણને. એટલે એ પ્રેરક બળ છે. એ નક્કી કર્યું તો જ એ તમને બીજી બધી પ્રવૃત્તિ કરવા તમને પ્રેરશે. માન લો કે જોધપુરની શિબિર છે અને તમે જવાનું નક્કી કર્યું, બરાબર? તમારું નક્કી થશે પછી તમે તમારા મિત્રોને બધાને પૂછશો કે ભાઈ આવું છે, બહુ સારું છે, આમ છે, તેમ છે. જેને જેને તમારે લઈ જવા હોય, જેને જેને કીધું હોય એ બધાને તમે કહો કે ના કહો? કહીએ કે ભાઈ આવા જેવું છે, આમ. પણ તમારું નક્કી ના હોય તો તમે કહો? ના કહીએ. તમારું નક્કી થાય પછી સામેવાળો નક્કી થાય પછી ભેગી ટિકિટ તમે કરાવો, સાથે ટિકિટ કરાવો. પણ નક્કીપણું એ નક્કીપણું થાય પછી જ બીજા બધા કારણો કામ કરતા થાય. એટલે મૂળ નક્કીપણું એ શક્તિ સ્વરૂપે છે. શું કે છે? શક્તિ સ્વરૂપે છે. હા. અને શક્તિ શબ્દ એ સાત્વિક છે, તાત્વિક છે, બહુ સરસ, તત્વ સ્વરૂપે છે. બહુ સરસ સમજાઈ ગયો. નિશ્ચય એ પણ શક્તિ સ્વરૂપે કામ કરે છે. શક્તિ સ્વરૂપે એટલે આપણે કુદરતમાં એક એવિડન્સ નાખ્યો. એવિડન્સ એક મૂક્યો. હા, મેઇન એવિડન્સ. હવે થાય પછી જ. નરેશભાઈ, 14મી હપ્તાવાળી ભાગ 4 નીકળશે કે 14મી હપ્તાવાળી ભાગ 4? ભાગ 4 ઉભા રહો. ભાગ 4 એમાં છે ને. દીપકભાઈ, હા બોલો સાહેબ.
હા બોલો. આ દાદા શું કહેતા હતા કે અક્રમ માર્ગમાં નિશ્ચયની બહુ અગત્યતા છે. હા કેમ? તો કે હવે એને એ ફિટ થઈ ગયું કે હવે તો વ્યવસ્થિતમાં હશે તો જવાશે, હા બરોબર. થઈ જશે. હા તો કે એવું નથી વ્યવસ્થિત. ના એવું નથી. એટલે શું બોલે કે હવે અંબાજી તો કે માતા કૃપા કરશે, માતા બોલાવશે તો જઈશું. बुलावा आएगा तब जाएंगे. હા, એટલે બોલાવશે તો જઈશું. તો કે ના, તું નક્કી કર. ए आवे. हाँ एक मिनट हाँ, साहब. તું हाँ, નક્કી एक કર, તો हाँ પછી नक्की. બાકીના સંજોગો તારા હિસાબના અધીન ભેગા થઈ જશે. बराबर बराबर. તારું જ્યાં સુધી નક્કી પણ નહીં હોય ત્યાં સુધી બધું હકડક. એટલે આ રીતે અક્રમ માર્ગમાં એ નિશ્ચયની બહુ જ આવશ્યકતા છે, દાદા કે છે. हाँ बराबर. નહીં તો બધા અકર્તા ભાવમાં સરી પડશે. मेयर હજુ भाई પૂર્ણ हमारा. પૂર્ણ દશા પામ્યા નથી અને અકર્તા થઈ ગયા છે એ રીતે એ બોલતા થઈ જશે. જોઈએ હવે કેમનું છે, કેવું આવે છે, વ્યવસ્થિતમાં શું આવે છે, જોઈએ. જય સચ્ચિદાનંદ આવું છું પછી. નક્કીપણું હોય, નક્કીપણું હશે તો બાકીના સંજોગ ભેગા થશે. સમજાય દીપકભાઈ? દીપકભાઈને જોવું પડે એવું છે, કોલ આવ્યો હા એટલે બરાબર. તો બીજા કોઈને નહીં. આપણે શાંતિદાદાનો પ્રશ્ન હતો પણ હવે એક મિનિટ ચેક કરી લો. નથી ઓનલાઈન. ઓનલાઈન હતા પેલા, હાથ પણ ઊભો કર્યો હતો, પછી કઈ નથી. કોઈનો પ્રશ્ન નથી સાહેબ. તો આપણે વાત કરો. બરાબર. હવે આમાં છે ને આ નક્કીપણાની વાત કરી સાહેબ. દીપકભાઈ આવી ગયા છે. દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. 14મી આપતાવાણી. હા કાઢું છું. 14મી આપતાવાણી ભાગ 4. હા પાનો નંબર 81. હા એક મિનિટ. હેડિંગ છે મસ્તીનો આનંદ, મનનો એક જ નિરાકુર આનંદ. પાનો ધીરે નંબર ધીરે. કીધો? પાનો નંબર ધીરે ધીરે. પાનો નંબર છે 81. 81. યસ. એક જ મિનિટ આવી ગયું છે. હેડિંગ છે મસ્તીનો આનંદ, મનનો નિરાકુર આનંદ. બહુ સરસ બરાબર છે. છે. આત્માનો. પ્રશ્ન કરતા આત્મા. આત્માના ધ્યાન વખતે આનંદ ઉત્પન્ન થાય છે, તેના વિશે સમજાવશો દાદાશ્રી? આપણે કોઈ વસ્તુનું ધ્યાન કરીએ, આત્માનું ધ્યાન કરવા માંડ્યા, કોઈ માણસ એ ધ્યાતા, ધ્યેય આત્મા, તો પછી ધ્યાન ઉત્પન્ન થાય. આટલું છે દીપકભાઈ પહેલા. હા પહેલા એટલું લઈ લો. બરાબર. ધ્યાન ઉત્પન્ન થાય. ધ્યેય, ધ્યાતા, ધ્યેય ને ધ્યાન. એટલે ધ્યાન એ પરિણામ છે, કરવાનું નથી. પરિણામ છે, રિઝલ્ટ છે. એટલે જે ધ્યાતા અને ધ્યાન, તમારું ધ્યેય નક્કી થઈ જાય. ધ્યાતા કોણ? ધ્યાતા એટલે દીપકભાઈ. ધ્યાતા ધ્યેય જોધપુરની શિબિર. અને ધ્યાન ઉત્પન્ન થાય. એ જોધપુર જવાનું ધ્યાન ઉભું થઈ જાય. કરવું ના પડે. એકાકાર થવું એનું નામ ધ્યાન કહેવાય. અને ધ્યાનમાં આનંદ ઉત્પન્ન થાય. એટલે કોઈ પણ વસ્તુમાં તમે એકાકાર થાવ, જે રીતે તમે મોબાઈલ જોતા હોય એમ એકાકાર થાવ છો ને. આજુબાજુ કોઈ બોલે, આજુબાજુ પસાર થઈ જાય તો કઈ ખબર પડે નહીં. કઈ બોલે તો સંભળાય નહીં. એટલે એને તન્મયાકાર કહ્યું ને, તન્મયાકાર. હા, એટલે એ પણ એક પ્રકારનું ધ્યાન જ છે, જેમાં તમે ભૌગોલિક સુખમાં
તમારા માનેલા સુખમાં એકાકાર થાવ છો તો કે એ પણ ધ્યાન જ છે. એટલે એ ધ્યાન શરૂ થાય એટલે બાકી બધી જગ્યાએથી બેધાન થઈ જાઓ. મૂર્છા ઉત્પન્ન થઈ જાય. હા, બરાબર. અને ધ્યાનમાં આનંદ ઉત્પન્ન થાય. હવે અહીંયા જે ધ્યાન કે છે તો કે એ શુદ્ધાત્મ સામાયિકમાં તમે બેઠા હોય તો કે એ જે શુદ્ધાત્માનું સામાયિક કરો છો તો કે એમાં જે ધ્યાન ઉત્પન્ન થાય છે, જે આનંદ ઉત્પન્ન થાય છે, એ આનંદ એમાં ઉત્પન્ન થાય. તે જાણે કે મને આ આત્માનો અનુભવ થયો. ન હોય તે આત્માનો અનુભવ. આનંદના તો બે પ્રકારના છે, એક મસ્તીનો આનંદ અને વ્યાકુળતા વાળો આનંદ. બરાબર. અને નિરાકુરતા વાળો આનંદ એ સાચો આનંદ, આત્માનો આનંદ. એટલે સનાતન આનંદ નિરાકુરતા વાળો હોય. એ આકુરતા વાકુરતા વાળો આનંદ જોયો ને તમે? હા, ઉદ્ગલમાંથી. હા, એ પૂતગલમાં ગણેશ વિસર્જનમાં બધા જતા હોય, નાચતા હોય, કૂદતા હોય, કે આકુરતા વ્યાકુરતા વાળો આનંદ છે. બરાબર દીપકભાઈ, બરાબર, સમજાયું? સમજાયું, સરસ. અને નિરાકુરતા વાળો આનંદ જે છે તો કે એ પોતે શુદ્ધાત્મા અને આ દીપકભાઈ જે છે કરી રહ્યા છે, એ નાચતા હોય તોય દીપકભાઈ નાચે છે અને હું શુદ્ધાત્મા છું. એટલે તમે એ સ્વભાનમાં સ્વપદમાં રહ્યા, એ નિરાકુરતા વાળો આનંદ અંદર વર્તાય. સરસ. હા, અને દીપકભાઈ ને આકુરતા વ્યાકુરતા વાળો હોય. હા, એના આનંદ. કારણ કે નાચતા હોય ને, કીર્તન ભક્તિ પૂરી થાય ત્યારે નાચતા હોય, ગરબામાં નાચતા હોય, કોઈ પણ જગ્યાએ. તો કે અહીંયા હું શુદ્ધાત્મા છે, ભાન સાથે છે, અને નાચનાર નાચે છે. તો કે એ સમજણ અંદર રહે એટલે એ અંદર નિરાકુરતા વાળો આનંદ ઉભો થાય. નિરાકુરતા ઉત્પન્ન થાય. બહુ સરસ. પણ જ્યાં સુધી આત્મજ્ઞાન પામ્યો નથી ત્યાં સુધી મનનો આનંદ થાય. આમ બહુ મોટો ફેર પાડ્યો. આત્મજ્ઞાન પામ્યો નથી, મનનો આનંદ ના હોય, નિરાકુરતાનો આનંદ હોય. કારણ કે હું શુદ્ધાત્મા છું, એ આત્મજ્ઞાન એને પ્રાપ્ત થયું છે. એટલે હવે એ કરનાર ના રહ્યો, જોનાર જાણનાર બન્યો. બરાબર. એટલે એને આનંદ થાય. બરાબર. એ પેલા મનના આનંદમાં અને આત્માના આનંદમાં ફેર શું? ત્યારે પેલો છે તે મસ્તી વાળો આનંદ હોય અને આ નિરાકુળ આનંદ હોય, પ્રશ્ન કરતા. એટલે એનો અર્થ એ થયો કે મન જતું હોય તો જ આત્માનો આનંદ થાય, જતું રહે તો જ આત્માનો આનંદ થાય. દાદાશ્રી કે મન બિલકુલ કામ કરતું બંધ થઈ જાય ત્યારે આત્માનો આનંદ શરૂ થાય. એટલે આ આત્માનો આનંદ નિરાકુરતા વાળો આનંદ હોય. જે આકુળ વ્યાકુળપણું આખી જિંદગી જે જોયું હોય એનાથી મુક્ત હોય, નિરાકુળ મય ઠંડક રહ્યા કરે. એટલે મન બી વિચાર કરતું બંધ થઈ જાય. મન એટલે એ જયારે સામાયિકમાં બેઠા હોય ત્યારે મન બી આપણને બહુ પજવે નહીં. મન વિચાર કરતું બંધ થાય એ છેલ્લી દશા છે. અને મન વિચાર કરતું બંધ થાય એટલે આપણે શુદ્ધાત્મા ભાવે રહીએ. એટલે મન વિચારે છે છતાંય આપણે નિર્વિચાર દશામાં કઈ હોઈએ. નિર્વિચાર દશા એટલે મનને જ્ઞેય બનાવી દીધું.
બસ મનમાં વિચાર તો બધા આવે જ, હમ પણ હું કરું છું, મને આયા, એ એવું ભાગમાં ના એ ના હોય. હમ એટલે એ નિર્વિચાર દશા કહેવાય. શું કહેવાય? હમ મનથી જુદો નિર્વિચાર દશા. પડ્યો, હું શુદ્ધાત્મા છું. પછી એ મનને વિચારો આવે તો એ વિચારો એ જ્ઞેય છે. જ્ઞેય છે. હમ ને હું શુદ્ધાત્મા સમજો છું, ના. કે હમ નિર્વિચાર દશા કહેવાય. હમ નિર્વિચાર દશા એટલે બરાબર. વિચાર આવે જ નહીં એવું નહીં, હમ ના એવું નહીં. મનમાં વિચાર આવે જ નહીં હમ એવું નથી, પણ નિર્વિચાર આપણે દશા એટલે કે વિચાર કરનાર વિચાર કરે છે, અને હું હમ નિર્વિચાર દશા વાળો શુદ્ધાત્મા છું. એ બંને જુદા રહે હમ પોતપોતાનામાં, ત્યારે એ નિર્વિચાર દશા કહેવાય. આ પંખો જે ચાલુ કરીએ એટલે પંખો એ સ્પર્શનો અનુભવ લેનાર બી દીપક જ છે, એવું રાખવાનું. આ સ્પર્શનો જે પંખો સ્પર્શનો પંખો અનુભવ કોણ ચાલુ લે? કર્યો, ઠંડકનો અનુભવ કોણ લે છે? હા એ તો દીપક કે ભાઈ લે અહંકાર જ આપણને. લે છે. જેને અહંકાર લે તાપ છે. લાગે છે, તાપ શરીરને લાગે છે, પણ હા. શરીર બોલે એવું નથી. હમ અંદર વાળો કે બહુ તાપ લાગે, બહુ તાપ લાગ્યો, આ તાપમાં તો બહાર જવાતું હશે. હમ એટલે એ જે અહંકાર છે, એ અહંકારને દજાય છે, અહંકારને તાપ લાગે છે. પછી શરીરને તો પાવર બીજી ગયો. અસર થાય છે. હા. પછી એ પાવર જતો રહે, પંખો બંધ થઈ જાય તોય આપણે નિરાકુળ આનંદ તો રહે જ છે આપણો. હા. પછી એ તો રહે જ છે જ્યારે આપણે. સ્વભાવમાં આવે હા. ત્યારે નિરાકુળ આનંદ ઉત્પન્ન થાય. જ્યાં સુધી હા. દીપકભાઈ છું ને હું કરનાર છું, ત્યાં સુધી એ હમ. નિરાકુરતાનો આનંદ હોય નહીં. હમ. સમજાય એટલે દીપકભાઈ? આપણે એટલે એ અવલંબન લેનારો બી દીપકભાઈ છે. અવલંબન અહંકાર લેનારો બી કહેવાય. આમ દીપક. સ્થૂળ રીતે અહંકાર. કહેવાય કે દીપકભાઈ, પણ હમ. પોઈન્ટ પર મૂકો ટુ ધ પોઈન્ટ તો કે હમ. અહંકાર. હમ. દુઃખી થનારે, સુખી થનારે. બરાબર. અચ્છા, એકલા એક લાસ્ટ દીપકભાઈને તો ક્વેશ્ચન. સુખે નથી, એકલા દીપકભાઈને હા. સુખે નથી, દુઃખે નથી. હા. આ માણસ મરી જાય, દાખલા તરીકે પ્રશાંતભાઈ ગુજરી ગયા, બરાબર? હમ. હા. તો એનો દેહ તો છે ને, દેહ છે. હા. પ્રશાંતભાઈ તો છે જ ને. હમ. પછી એને ઠંડી લાગે, ગરમી લાગે? ના લાગે. એટલે શરીરને ઠંડી ગરમી લાગતી નથી, પણ હમ. અંદર જે હું છે ને, હું હા. માન્યતા સ્વરૂપે હા. એને સુખ દુઃખ થાય છે. એને લાગે છે. એટલે કે એટલે અહંકાર ને સુખ દુઃખ થાય છે. અહંકાર શરીરને સુખ દુઃખ થતું નથી. શરીરને હા. તો ખાલી વેદાય છે. વેદનીય વેદ. હા વેદાય સાતા વેદ ને અસાતા વેદ. હા, એ વેદનીય. એ પણ અહંકારે આ જે લાગુ પડે. વિષય, આ કૃષ્ણ ભગવાન એમ શરીરને કહ્યું તો કે ખાલી વિષય. અસર થાય છે. હા. કૃષ્ણ ભગવાન એમ કહ્યું કે વિષયોમાં વર્તે જ છે. એટલે એમાં શું કહેવા માંગે? વિષયોમાં વર્તે છે. એને એટલે થોડુંક. આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, મન, વચન, કાયા, એ દરેકના મન, વચન, કાયાના અલગ અલગ વિષયો છે. એને જે સંસ્કાર પણ મળ્યા છે, એ સંસ્કારના આધારે એને વધતા ઓછા બધા વિષયો છે. એટલે વિષયોમાં પ્રવર્તે છે. વિચાર મનને આવે છે, મને નહીં. વાણીનો ભાગ છે, એ પણ વાણીમાં જ છે. શુદ્ધાત્મામાં તે છે ને ભાગ. એટલે સમજાય? આંખે જે જોયું જે હા, આનંદ થયો તે એ આંખનો ધર્મ છે જોવાનો. એટલે હા. એ પ્રમાણે પણ એટલે એ આપણને એ ગમતું છે માટે આનંદ થાય છે. હા, એ પરિણમ્ય કહેવાય આપણે ને. જે હાજર છે ને બિલીફ સ્વરૂપે, બિલીફ સ્વરૂપે હાજર છે આપણે, એટલે આપણને એ એટલે આનંદનો આપણને અનુભવ આનંદ થાય થાય. છે. એટલે અહંકાર મૂળ તો અહંકાર મૂળ ના આનંદ હોય, અહંકાર ના આનંદ હોય.
પણ છેલ્લી દ્રષ્ટિએ જોઈએ આનંદ તો છે, અહંકારે દુઃખ છે, તકલીફ છે, બધું અહંકાર ને જ છે. શરીરને કશું નથી. ના, શરીર તો ખાલી માને શરીરને છે કે કશું મને નથી. થયું. ફક્ત માન્યતા. હા. હમ તે પાછું કાલ્પનિક જ છે ને, કાલ્પનિક છે. કલ્પિક. હા, બરાબર. બસ. તમે 11 નો ઉપવાસ કરો છો ને? હા. કરે કેવા? કર્યો 2 વાર કર્યો. હા. અહીંયા પુરીનાનંદ પાસે. હવે એ ઉપવાસ દરમિયાન કેટલી માન્યતાઓ તૂટે છે કે મને ઘણી ચા વગર માન્યતા. તો ના ચાલે, ના, સવારે એ તો માન્યતા જોઈએ જ, બધી તૂટે. હા, એ માન્યતા મને તૂટે. તો જોઈએ જ, પાણી તો હા, જોઈએ જ. હા, કેમનું થાય, કેમનું બેસાય 24 કલાક તો? હા. કેટલી બધી અંદર માન્યતાઓ પડેલી છે. ઘણી બધી માન્યતાઓ એટલે એ બધી માન્યતાઓ તૂટે છે ને. ફ્રેક્ચર થાય. બરાબર. અને આ જે માન્યતા પારણું સાથે જ છે બધું. જે પારણા જે કરાવે ને, પારણા હમ. એ પારણા કરાવ્યા ને એટલે ત્યાં આમ જબરજસ્ત તૂટી જવો પડ્યો દીપક આખો, કે ભાઈ આખું ઘરનું શું પાણી જબરજસ્ત. ના ને તૂટી પડ્યો આખો. એટલે પણ આવી હા, જાય તે એટલે વખતે કશું ના રહ્યું પાછું આખો. હતું એવું ને એવું કરી નાખે. હા, એમ. પાછું હતું એવું ને એવું જ કરી નાખે. હા, કારણ કે બરાબર. ભૂખ લાગી હોય, બધી વસ્તુ ગરમ ગરમ મળતી હોય, એટલે એ હા, પારણા કરે ને પછી પાછો કલાકમાં નાસ્તો કરવા જાય. નાસ્તો એ કરે અને જમી લે આખો. એટલે તે વખતે એટલે આનંદ તો આપણે. એ માન્યતા પ્રમાણે જ ચાલે છે. હા, માન્યતા તો છે જ, પડે પણ આ અનુભવ એ થયો, પણ અનુભવ એ તો ઘણો જબરજસ્ત થયો. અનુભવ હજુ દ્રઢ થયો નથી. દ્રઢ નથી થયો. હા, એ કામ તો પેલો કરે છે પણ અનુભવ દ્રઢ. દ્રઢ જ છે, એટલે એ કામ કરે છે. હા, ખ્યાલ આવ્યો? એટલે બરાબર. ખ્યાલ આવી ગયો. એટલે જો આ ચાલુ જ છે. એટલે આ દીપકભાઈ સાથે ને સાથે જ છે જ્યાં બરાબર. જાય. કારણ કે દીપકભાઈ પોતાની માન્યતા પ્રમાણે ચાલવાના ને કે જ્ઞાન પ્રમાણે ચાલવાના? માન્યતા પ્રમાણે જ ચાલે, અને પછી મન હા. એ મનના પ્રમાણે જ ચાલતો હોય આખો. એ તો આપણે પછી જોઈએ કે ભાઈ અત્યારે કઈ હેડ્યો હતું આખો. એ મન પ્રમાણે જ છાંટતો હોય આખો. એવું છે. બહુ સરસ દાદાએ જે આપ્યું ને આખું, તે આખો સરસ આખું, કે આખો કોઈ ઇન્દ્રિયનો ખોરાક નહીં આપવાનો, એટલે એ પ્રમાણેનું આખું આપણું. એ અનુભવ દશા જેમ જેમ ચડતી જાય આપણને સમજાય છે, પણ અનુભવ દશા દ્રઢ થયેલી નથી. અનુભવે છે, ના, એ નથી. પણ એ દ્રઢ થયેલું નથી. દ્રઢ નથી થયેલી. પ્રતીતિ 100% છે. એટલે પેલું જૂની માન્યતાઓ કામ કર્યા કરે. બરાબર. આ શિબિર ક્યારે, આ જોધપુર વાળું શિબિર ક્યારે છે સાહેબ? હું તો ખાલી દાખલો આપું છું ભાઈ. અચ્છા. દાખલો આપો. હા, તો મે મહિનામાં હોય ને. આપણે બુકિંગ કરીને બધું કર્યું ને, ખ્યાલ આવે ને બધું, એટલે દાખલો આપે. તમારું નક્કી થાય તો જ પછી આગળ વધે. બરાબર. અત્યારે ત્યાં પાણીનો પ્રોબ્લેમ, પાણી નથી. અચ્છા, રાજસ્થાનમાં આ પ્રોબ્લેમ છે. શિબિર રાખનાર તૈયાર છે, પણ પાણી જ નથી મેઇન. બહુ સરસ. એટલે જોધપુરમાં શિબિર મેં એટેન્ડ કરેલી છે આખી, અને ત્યાં બહાર સુવાનું આ તે બધું બહુ સરસ, ગાર્ડન મજા આવી જાય. બહુ સરસ બધી રીતે. ને એમાંય નાના ગામડા વાળાને જે લાભ મળે ને, રાજસ્થાની ત્યાં ગામડાના લોકો ઘણા બધા આવતા હોય. કારણ કે નાના ગામમાં આપતા પૂરતું જઈ શકતા ના હોય, એમને જે સત્સંગનો માહોલ છે એ ઘણા ખરા ને એ જોધપુરમાં ભેગો થતો. બરાબર. રાજસ્થાનીઓને સરસ ડેવલપમેન્ટ સરસ હોય આખું, એ લોકો સમજી શકે વાતમાં. ગુજરાતના નાના ગામડાઓ આવે. હા, એટલે એ ઘણા લોકોને આમ ના નીકળાતું હોય તો ચલો જોધપુર જતા આવીએ અને ફરતા આવીએ, છોકરાઓને લઈ જઈએ, આપણે જોઈએ. એમાં પેલો અભણ વ્યક્તિ, જે અભણ વ્યક્તિ હોય, ખેડૂત હોય, એને પકડાઈ જાય આપણે. જે ઓછું ભણેલો હોય એને પકડાઈ જાય આપણે. ચાલો ભાઈ.
બરાબર જય શ્રી દીપકભાઈ? હા જય શ્રી જય સચિન દીપકભાઈ. શાંતિ જય દાદા સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો. શાંતિ દાદા, હા બોલો. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય જય સચ્ચિદાનંદ. બોલો, પહેલા બોલો. તો મારે ક્રમબદ્ધ પર્યાય માટે ક્રમબદ્ધ પર્યાય વિશે જાણવું છે કે ક્રમબદ્ધ પર્યાય જ્ઞાન અવાજ કપાય છે. શાંતિ ક્રમબદ્ધ દાદા પર્યાય શાંતિ દાદા એક મિનિટ, હા એક મિનિટ. તમારો હા. અવાજ કપાય છે તો તમારો વિડીયો બંધ કરું છું તો અવાજ જરા સારો થશે. કરો. હું વિડીયો બંધ કરું છું, તમે બોલો આ કરો. બોલો બોલો હવે. ક્રમબદ્ધ પર્યાય વિશે મારે જાણવું છે હા, કે એટલે દાદા ક્રમબદ્ધ કહે છે કે પર્યાય એ જે શબ્દ ક્યારે લાગુ પડે તો કે જે પર્યાયો ડિસ્ચાર્જ થઈ રહ્યા છે એ ડિસ્ચાર્જ અહંકાર સંપૂર્ણ નષ્ટ થાય પછી જે કંઈ પણ ઉકલે વ્યવસ્થિત હા. શક્તિના અધીન અને હા. પોતે શુદ્ધાત્મા છે એ લક્ષ સાથે હોય ત્યારે હા. જે કંઈ પણ બધું ખાલી થઈ રહ્યું છે તો કે એ ક્રમબદ્ધ પર્યાય કહેવાય. એટલે જે રીતે એટલે ક્રમબદ્ધ વિતેલું એટલે છે શું? એટલે જે પૂતગલ જે કંઈ પણ ક્રિયા કરી રહ્યું છે હા. એ ખાઈ રહ્યું છે, દોડી રહ્યું છે, ચાલી રહ્યું છે, જે કંઈ પણ કરી રહ્યું છે તો કે એ જે રીતે હા. વીંટાયું છે, જેવા ભાવે વીંટાયું છે હા. એવા જ ભાવે એ ઉકલે કુદરતી રીતે. તો એ જે ઉકલતો ભાગ છે એ ક્રમબદ્ધ પર્યાય છે, હા. એમાં કરનાર એટલે નથી. હા, એટલે જ્ઞાન મળ્યું હા, પછી જ તમારો ક્રમબદ્ધ પર્યાય ચાલુ થાય એમ દાદા કહે છે. બરાબર, બિલકુલ. બાકી બાકી હોય નહીં. તો જેને જ્ઞાન મળ્યું હોય એને ક્રમબદ્ધ પર્યાય ન હોય એટલે શું ના હોય એમ. હા, એટલે અહંકાર હોય ને હા. એટલે એ ફેરફાર કરવા જાય, ફેરફાર કરી નાખે. અહંકાર ફેરફાર જુદો કરવા. હોય હા. એટલે એ ફેરફાર કરી નાખે અહંકાર લીધે દખલ કરી નાખે, દખલ. પહેલા તો ક્રમબદ્ધ પર્યાય મને નથી સમજાવ્યું એમ. ક્રમબદ્ધ પર્યાય એટલે જે રીતે જે ક્રમમાં જેવી રીતે એ પૂતગલના પર્યાયો ગોઠવાયેલા છે, બંધાયેલા છે એ જ પ્રમાણે એ જ પૂતગલના ભાવો એ જ રીતે કંઈ પણ દખલ કર્યા વગર ખાલી થતા હોય હા. એ ક્રમબદ્ધ પર્યાય કહેવાય. એટલે જ્ઞાન લીધા પછી એક ક્રમબદ્ધ પર્યાય હોય એમ. હા, એક્ઝેક્ટ એમાં કહેવાય. એટલે આમ બધા એમાં બોલે આપણે ખરા, દરેક હા. હા. ઘણા ધર્મો વાળા બોલે કે ભાઈ ક્રમબદ્ધ પર્યાય, ક્રમબદ્ધ પર્યાય, પણ હા. હું શુદ્ધાત્મા છું અને વ્યવસ્થિત શક્તિ કરતા છે. હા. આ બંને જ્ઞાન પ્રાપ્ત થાય અને અનુભવ દશામાં હોય હા. ત્યારે એ ક્રમબદ્ધ પર્યાય શરૂ થાય. હા, એટલે એ જોનારો થયો, હમ એનો અહંકાર હવે જે કંઈ બને છે એને જે જુએ છે એમાં ફેરફાર કરવાની કોઈ એને કઈ જરૂર નથી, ફક્ત જોનારો રહે. બરાબર. એટલે જે પરભવમાં આપણે ભાવ
કે ક્રિયાઓ કરી છે એ ક્રમબદ્ધ આયા કરે એવું કહેવું છે. એની મેળે જ એ પ્રમાણે જ આયા જ કરે, ક્રમ પ્રમાણે. એટલે આપણે જ્ઞાતા દ્રષ્ટા. હા બોલો. એટલે આપણે જ્ઞાતા દ્રષ્ટા, એટલે જ્ઞાતા દ્રષ્ટા એ તો ફક્ત જોવાનું જ હોય છે. બરાબર. એને અહંકાર થી આ કરી નાખવું, હવે આ થયું પણ હું આ કરું, આવો ફેરફાર કરું, એવું કશું જ નહીં. જે થાય એ જોયા કરવાનું. બરાબર. એટલે ક્રમબદ્ધ પર્યાય જે આપણા છે એ આવ્યા કરશે એવું કે છે એમાં. ક્રમબદ્ધ પર્યાય આયા કરશે. કારણ કે પોતાની દખલ બંધ થઈ ને, શુદ્ધાત્મા થયા હા, અને વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે કશું કરવાનું રહ્યું. હા, હા, એટલે પછી જે જે ઉકલે છે એ જ આવશે. જે ઉકલે હા એ ક્રમબદ્ધ પર્યાય. મોડો બરાબર. પ્રતિસાદ આલવાનો તો મોડું, અને ઉલ્લાસપૂર્વક હા, એટલે પછી વ્યવસ્થિત માં જે હશે એ જ આવે. હા, એમ કહી શકાય. હા. આપણે એમ કહી શકાય. હવે આપણે વાણી જે છે ને, વાણી સાહેબ, વાણી જયારે નીકળે ત્યારે વાણીમાં જે અહંકાર હોય છે એવો બીજા કોઈમાં હોતો નથી. પણ વાણી ઉગ્ર નીકળે આટલું જ્ઞાન લીધા પછી પણ. બરાબર. અને પછી અમે એકબીજાને એમ કહીએ કે તમે ઉગ્ર થઈ ગયા આટલું જાણો છો તોય. પછી મારે કેવું પડે તમે ઉગ્ર છો એટલે મારે થવું પડ્યું. હા, પેલાનો વાંક કાઢે. હા, એટલે જો વાંક કાઢે છે ને સામે વાળાનો. હા, એટલે પછી એમાં મને એમ સમજાયું કે એમના પ્રત્યેનો જે મારો અભિપ્રાય છે ને એ કામ કરે છે. બરાબર. કે હું આવી ઉગ્રવાનું નહીં બોલું તો અમને કશું ખબર નહીં પડે. આ અભિપ્રાય એક જે છે ને, આ મારી આ ઉગ્ર ભાષાની ઉગ્ર બોલું છું ને એની ભાષા જ સમજছি. પછી અમે નક્કી કર્યું બોલો. અને પછી બોલાય નહીં જોવાનું, પણ એક નિશ્ચય કર્યો. એ નિશ્ચય કર્યો ફક્ત એને કારણે આપણી અંદર, અમારી અંદર ભલે ઉગ્ર બોલાય પણ એક તાઢક જેને કહેવાય, ઠંડક, એ વર્તાય છે. બરાબર. એટલે નિશ્ચય, વાણી માટેનો નિશ્ચય એ તમને કામ, આપણને બધાને કામ લાગે. બરાબર. બરાબર, બસ તારે એટલું. જય સચ્ચિદાનંદ બિહારી. જય સચ્ચિદાનંદ. અમાર બેની વાણી તો કડક નીકળ્યા, પણ મને આપણે તો જ્ઞાન લીધું એટલે આપણું થોડું એવું સમજાય. પણ પછી પેલા બીજા કોઈને અસર થાય ને એ આપણો નિયમ થાય કે આપણે હારી વાણી બોલીએ ને બે જણા તો કોકને અસર ઓછી થાય. પેલી કડક વાણી નીકળે બેની, અમારી બેની, પછી બીજાને અસર થાય એ અમને મન ન ફાવે એમ થાય. એ ના ગમે, એ ગમે નહીં મને. એટલે મને એમ થાય કે આપણે બોલીએ ને તો બીજા ના થાય. એટલે એ સારું કહેવાય. અમારી બેની કડક વાણી હોય એટલે, હા, બેની કડક વાણી હોય તો અમે બે તો બોલીએ એટલે આપણે તેમ થાય સમજીએ વાક્ય થી કે ભાઈ આપણે તો આપણે બોલનારા નહીં પણ બોલી જાય. પણ છોકરા ઉપર, છોકરાના નાના છોકરા કેવું બોલે બે જાણીએ. એટલે એ જયારે કે બા આવું ના બોલાય, આવું કેમ બોલ્યા, વ્યવહારની ભૂલ તો ખરી જ ને. આપણે શુદ્ધાત્મા છે,
આપણા એમના આપણે ઉપર અસર બોલતાય થઈ છે. નથી, હા પણ વ્યવહારમાં જે ભૂલ થઈ એને જે દેખાય છે, હા એને જે સમજાય છે એ હા અધર્થ એ ભૂલ જ બોલો. કહેવાય ને. હા બોલે પણ આપણે એને નિશ્ચયથી ભૂલ માનવાની નથી, એ વ્યવહારથી જ ભૂલ થયેલી છે, વ્યવહારની ભૂલ છે. એને કારણે નિશ્ચય કર્યો કે આ પ્રમાણે આવું ભાષા બોલવી, પછી બોલાય ના બોલાય એ જુદી વસ્તુ છે, પણ બરાબર એક નિશ્ચય આપણને અંદર ટાટક આપે. બરાબર. અને આપણે એટલે એને પુરુષાર્થમાં ગણ્યો ને, નિશ્ચયને પુરુષાર્થમાં ગણો. તમે હા નિશ્ચય એ છે મોટો પુરુષાર્થ. બસ. એટલે હવે જયારે બોલીએ ને ત્યારે એ નિશ્ચય કરેલો હાજર થઈ જાય છે કે નિશ્ચય આવો કર્યો છે, અને પછી એ બી ભાષા પછી એમાં એમાં કંટ્રોલ આવે જ છે સાહેબ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બા આપણે અહીંયા પૂરું કરીએ સાહેબ. તમે હા. શ્રી મંત્ર બોલાવો. હા. શાંતિ દાદા બા હા. તમે ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. નમો જય સચ્ચિદાનંદ. વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સર્વ સાહુણમ. એસો પંચન મુક્કા. એસો પંચ નમસ્કારો સવ્વપા વપણા સણો. સવ્વ પાપનાશનમ. મંગલાણમ ચ સવ્વે સિંહ. મંગલાણમ સર્વે સિંહ. પડમમ ભવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય બિહારી સર્વ મહાત્મા